દાહોદની ચકચારી ઘટના બાબતે 12 દિવસની અંદર દાખલ કરાયેલ ચાર્જશીટ પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો સાંભળીએ. કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે. મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં, પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ 90 દિવસ, બાકી 60 દિવસ, સામાન્ય ગુનો 30 દિવસ. ક્રિમિનલ પ્રોસિજર કોડ છે બહુ સમજણપૂર્વક બનેલો છે. આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ના હોય કે 10 દિવસમાં કરી દીધું, 8 દિવસમાં કરી દીધું, 12 દિવસમાં કરી દીધું. તમે એજન્સી સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર ના કરાય. આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે. શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે? માત્ર પોલિટિકલ માઇલેજ માટે? દિવસો આપ્યા છે, એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તોહમતદાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરો, એની છૂટ તમને જો 90 દિવસ આપેલા હોય અને 91મો દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે. પણ 90 દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્જશીટનો ભાગ બને. ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ તોહમતદાર ત્યાં સુધી જેલમાં હોય એ દરમિયાન એક વ્યક્તિના નિવેદનો લેવાના. તમે ઉતાવળ કરીને 12 દિવસમાં કર્યું અને 20 દિવસ પછી કોઈ એવો સાક્ષી મળે તો શું પુરવણી કરવા માટે પછી જશો? જે વિદ્યાર્થીઓ હતા, કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એકના સમજાવીને લેવાના, સોર્સ ઉભા કરવાના, સાક્ષી કરવાના, એના માટે સમય જોઈએ. તમે પોલિટિકલ ગિમિક માટે 10 દિવસ, 12 દિવસ કે 15 દિવસ જાણે મોટો વાદ માર્યો. શું તમારી ચાલતો નથી કે તમારી વિચારધારાનો માણસ છે, એજન્સીને દબાણ કરો, 5 દિવસમાં ચાર્જશીટ કરી દો એટલે વધારે પુરાવાનો સમય જેને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા પોસ્કો અને 302 છે, આ માણસને ફાંસી થવી જોઈએ. કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને ફાંસી નહીં થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થશે તો જવાબદારી કોણ લેશે? ગૃહમંત્રી લેશે, ભાજપ લેશે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન લેશે? શા માટે એજન્સીને તપાસનો નાનામાં નાનો પુરાવો દાખલ કરવા માટેનો સમય છે એ સમય તમે કાપી લો છો? એ સમય કાપવાથી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રેશરમાં કરેલા કામના કારણે વ્યાજબી પુરાવો નહીં આવે અને પુરાવો નહીં આવે એટલે તોહમતદારને ફાયદો થશે. એટલે કંઈક ના એટલા માટે તમે જો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જુઓ તો ગુજરાતમાં બળાત્કાર, ગુજરાતમાં SC/ST આના કેસીસમાં સજાનું પ્રમાણ બહુ જ ઓછું છે. લોકો છૂટી જાય છે. છૂટી એટલા માટે જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલિટિકલ ગિમિક માટે એજન્સીમાં સાથે ઇન્ટરફિયરન્સ કરે છે, એનું આ પરિણામ છે.